નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે। કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। નવસારી જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું। એલસીબીની ટીમે ગુનાસ્થળોની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ પર નજર રાખી હતી। તપાસ દરમિયાન જલાલપોર પોલીસ મથક વિસ્તારમાં નિસર્ગ વિલા ખાતે વિપુલભાઈ ભક્તાના મકાનમાંથી આશરે 7,06,000 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગુનામાં સતત તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે ઈશ્વર જોરસિંગ મંડોળ, રમશુ ઉર્ફે રમતુ ભુરિયા અને નરેશ ઉર્ફે નરિયો આમલિયારની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી તાંબાની ગણેશજીની મૂર્તિ, ડિયોર કંપનીની લેડીઝ ઘડિયાળ, ચલણી સિક્કા, રોકડ રૂપિયા, 3 મોબાઈલ ફોન સહિત કુલ 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જલાલપોર પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે। નવસારી એલસીબીની આ કામગીરીથી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો સફળ ભેદ ઉકેલાયો છે। તારીખ 16/6/2026 કલાક 20:30 થી તારીખ 17/6/2026 કલાક 16:00 દરમિયાન જે ફરિયાદી છે વિપુલભાઈ છોટેલાલ ભક્તા રહે નિસર્ગ વિલા ઘર નંબર 36 A1 બંગલોસ ના ઘરમાંથી રાતના ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો, જેમાં એમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં લગભગ ઘરફોડ ચોરીમાં 7 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ હોવાનું લખાવેલ હતું। જે બાબતે નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા ગઢવી સાહેબ અને તેમની ટીમે સ્થળ વિઝિટ કરીને એમને સીસીટીવી તેમજ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો રોકીને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદા જુદા સીસીટીવીના આધારે એમને ખબર પડેલ કે એરુ અવધ ક્વીન્સ બરીની સામે આવેલ નહેર પાસેથી 3 ઈસમો જે ચડ્ડી બનિયાનધારીના અગાઉના ગુનામાં પણ પકડાયેલા છે તે લોકો ત્યાં આ મુદ્દામાલ સાથે હોવાનું એમને ખબર પડતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ત્યાં એમને પકડી પાડી। એમાં આરોપીઓ ઈશ્વર જોરસિંગ મંડોળ, ધંધો મજૂરી કામ અને રહે ચિલકોટા ગામ, તાલુકો લીમડા, જિલ્લો દાહોદ, અને બીજા આરોપી છે રમશુ ઉર્ફે રમતુ, બાબુભાઈ માનસિંહભાઈ ભુરિયા, અને ત્રીજા આરોપી છે નરેશ ઉર્ફે નરિયો, કાળુભાઈ ભરસાભાઈ આમલિયાર, એ પણ ચિલાકોટા ગામના છે। બધા લીમખાડા અને જિલ્લો દાહોદના 3 આરોપીઓ છે। જે આરોપીઓ એની એમાં એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આ લોકો આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીના બનાવો કરતા હોય છે। આ જે આરોપી છે ઈશ્વર જોરસિંગ રાઠોડ, તેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ 13 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે। અને આ રમશુભાઈ ઉર્ફે રમતુ એના વિરુદ્ધમાં પણ ઘરફોડ ચોરીના 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। એટલે કે આ 3 આરોપીઓ છે રીઢા ચોરો છે। આ નવસારી એલસીબીની ટીમે અનડિટેક્ટ ગુનાને ખૂબ હિંમતથી અને સીસીટીવીના આધારે ખૂબ મહેનત કરીને ચોરી જે અનડિટેક્ટ હતી એને ડિટેક્ટ કરેલ છે અને એમાં મુદ્દામાલ તરીકે 21,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।